નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વાલા મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વૈદિક કાળ ભણવાના છીએ. ભારતનો જે ભવ્ય વારસો છે એની અંદર મિત્રો એક મહત્વનો ભાગ જેને આપણે વૈદિક કાળ કહીએ છીએ. તો એવો જે વૈદિક કાળ એની ચર્ચા તરફ આપણે હવે આગળ વધવું છે. વાલા મિત્રો, પહેલાં તો આપણને એક ખબર હોવી જોઈએ કે વૈદિક કાળનો સમયગાળો કેટલો. તો મિત્રો જોઈએ પહેલાં વૈદિક કાળનો સમય. તો કે વૈદિક કાળનો સમયગાળો આવશે ઈસવીસન પૂર્વે 1500 લઈ ઈસવીસન પૂર્વે 600, અથવા તો મિત્રો તમે બીજો પણ એક સમયગાળો લખી શકો, ઈસવીસન પૂર્વે 1600 લઈ ઈસવીસન પૂર્વે 600. કારણ કે વૈદિક કાળનો ચોક્કસ જે સમય એ કોઈ સંશોધક દ્વારા આપણને આપવામાં નથી આવ્યો. અલગ અલગ સંશોધકો એના માટે અલગ અલગ સમય કહે છે. તો એટલા માટે આપણે બે મુખ્ય જે સમય છે યાદ રાખશું. એક આવશે ઈસવીસન પૂર્વે 1500 ઈસવીસન પૂર્વે 600, અને બીજો સમય આવશે ઈસવીસન પૂર્વે 1600 ઈસવીસન પૂર્વે 600. પણ મિત્રો, આ વૈદિક કાળ છે ને, એને પહેલાં તો કેવી સંસ્કૃતિ કહેવાય. યાદ કરો, અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી, સિંધુ સભ્યતા છે એ નગરીય સંસ્કૃતિ છે, એ શહેરી સંસ્કૃતિ છે. પણ વાલા મિત્રો, ખાસ યાદ રાખજો, આ વૈદિક કાળ છે ને એને મિત્રો આપણે ગ્રામીણ સંસ્કૃતિ કહેવામાં આવે છે. કેવી સભ્યતા? ગ્રામીણ સભ્યતા તરીકે આને આપણે ઓળખીએ છીએ. પણ મિત્રો, આ જે વૈદિક કાળ છે એને આપણે પાછા બે ભાગની અંદર વિભાજિત કરશું. મિત્રો, આના બે ભાગ આવશે. આપણને થાય કયા કયા? તો જો, આનો જે એક ભાગ છે જેનું નામ છે ઋગ્વૈદિક કાળ. કયો કાળ આવ્યો મિત્રો? ઋગ્વૈદિક કાળ. અને આનો બીજો ભાગ છે એને આપણે કહીએ છીએ ઉત્તર વૈદિક કાળ. ખાસ ધ્યાનમાં લઈશું, વૈદિક કાળના કેટલા ભાગ પડે છે? બે. કયા કયા? એક આવશે ઋગ્વૈદિક કાળ અને બીજો આવશે ઉત્તર વૈદિક કાળ. પણ જ્યારે આ બંને જે કાળ છે એનો અલગ અલગ સમય જોવો હોય ત્યારે તો જોઈએ. આ ઋગ્વૈદિક કાળ છે ને એનો સમય છે ઈસવીસન પૂર્વે 1500 ઈસવીસન પૂર્વે 1000 સમય. ખાસ નોટ કરજો, ઋગ્વૈદિક કાળનો સમયગાળો કયો છે? તો ઈસવીસન પૂર્વે 1500 લઈ ઈસવીસન પૂર્વે 1000. તો પછી ઉત્તર વૈદિક કાળનો સમય કયો? તો આપણે એવું લખી શકાય કે આનો સમય આવશે ઈસવીસન પૂર્વે 1000 મિત્રો ઈસવીસન પૂર્વે 600 સમય. ફરી વખત વૈદિક કાળના કેટલા ભાગ આવ્યા? બે. કયા કયા? ઋગ્વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળનો સમય ઈસવીસન પૂર્વે 1500 ઈસવીસન પૂર્વે 1000,
અને ઉત્તર વૈદિક કાળનો સમય ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600. પણ મિત્રો, ઋગ્વૈદિક કાળ કોને કહેવાય? યાદ કરો, આપણા કેટલા વેદ આવશે? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જે કાળની અંદર વેદોનો જન્મ થયો એને આપણે ઋગ્વૈદિક કાળના નામથી ઓળખીએ છીએ. તો પછી ઉત્તર વૈદિક કાળ સમજો. જે કાળની અંદર અલગ અલગ પ્રકારનું વૈદિક સાહિત્ય રચાયું એને આપણે બધા કહીએ છીએ ઉત્તર વૈદિક કાળ. ખાસ યાદ રાખજો, વેદોનો જન્મ થયો એ ઋગ્વૈદિક કાળ, અને પાછળથી જે બધું સાહિત્ય રચાયું એને શું કહીએ છીએ? ઉત્તર વૈદિક કાળના નામથી ઓળખીએ છીએ. પણ વાલા મિત્રો, અહીંથી આપણને પાછો એક પ્રશ્ન બનશે. આ કાળના જે લોકો છે એને આપણે બધા આર્યો તરીકે ઓળખીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક આપણને એવો સવાલ પૂછાય કે આર્યો ભારતમાં આવ્યા ક્યાંથી? શું આર્યો ભારતના જ હતા? તમે કહેશો નહીં, તો આર્યોનું વતન કયું? એના માટે અલગ અલગ વિદ્વાનો છે અને એના માટે અલગ અલગ મત છે. તો મિત્રો, એને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો જોઈએ. અહીંયા એક ટોપિક આપીએ. આર્યો ભારતમાં ક્યાંથી આવ્યા? આને આપણે સમજીએ. મિત્રો, એમાં પહેલો જ જે મત છે ને, એ મત છે મેક્સ મુલરનો. મેક્સ મુલર નામનો વ્યક્તિ કે જેને વૈદિક કાળ ઉપર ખૂબ ઊંડું ખેડાણ કરેલું છે. અને મિત્રો, આ મેક્સ મુલર આપણને એવું કહે છે, આર્યો છે ને એ મધ્ય એશિયાના વતની હતા. સમજો, ક્યાંના વતની છે? મધ્ય એશિયા. અને મિત્રો, મધ્ય એશિયા એટલે બીજું કંઈ જ નહીં, એને કહી શકીએ આપણે હાલનું ઈરાન. આર્યો ઈરાનના વતની હતા. આવો મત કોનો છે? જવાબ આવશે મેક્સ મુલર. મિત્રો, આ જ રીતે બીજો મત આવશે આપણો દયાનંદ સરસ્વતીનો, ટંકારાવાળા. ગુજરાતના વતની દયાનંદ સરસ્વતી. અને વાલા મિત્રો, દયાનંદ સરસ્વતી આર્યોને તિબેટના વતની કહે છે. ક્યાંના વતની કહે છે? ત્રિબેટ, જે હાલ ચીનના કબજામાં છે. અને વાલા મિત્રો, આ જ રીતે ત્રીજો મત ભણવો છે, એનું નામ છે લોકમાન્ય તિલક. કહેતા બાલ ગંગાધર તિલક. અને મિત્રો, બાલ ગંગાધર તિલક તો આ આર્યો છે ને એને આર્કટિક પ્રદેશના વતની કહે છે. અને મિત્રો, આર્કટિક પ્રદેશ એટલે બીજો કોઈ જ નહીં, જેને આપણે બધા ઉત્તર ધ્રુવ કહીએ છીએ, જે બરફથી છવાયેલો છે. એ આર્કટિક પ્રદેશ
એના વતની માને છે. કોણ? લોકમાન્ય તિલક. અને મિત્રો ચોથો મત, અને એ વ્યક્તિનું નામ છે LD કલ્લા. કેવું નામ છે મિત્રો? LD કલ્લા. અને LD કલ્લા જે છે એ આર્યોને કાશ્મીરના વતની કહે છે. ક્યાંના વતની કયા? કાશ્મીર. મેક્સ મુલર ક્યાંના કહે છે? મધ્ય એશિયા, ઈરાન. દયાનંદ સરસ્વતીએ શું કીધું? તિબેટ. લોકમાન્ય તિલક શું કહે છે આપણને? આર્કટિક પ્રદેશ, ઉત્તર ધ્રુવ. અને મિત્રો LD કલ્લા આપણને કાશ્મીરના વતની કહે છે. તો આવો મિત્રો એક મત આવશે, અને એ વ્યક્તિનું નામ છે ગંગાનાથ ઝા. અને ગંગાનાથ ઝાએ તો ભૂકા કાઢી નાખ્યા. શું કહ્યું ખબર? આને એવું કીધું કે આર્યો ક્યાંયના વતની નહોતા, આર્યો તો ભારતના જ હતા. ક્યાંના વતની છે? ભારતના વતની છે. આવો મત કોનો છે મિત્રો? ગંગાનાથ ઝાનો છે. તો આ ખાસ આપણે ધ્યાનમાં લઈશું. તો આ રીતે આર્યો ક્યાંથી આવ્યા એની આપણે થોડીક ચર્ચા કરી. હવે મિત્રો ચાલો એના પછી થોડા આપણે આગળ વધશું, અને હવે આપણે એ ભણવું છે કે આર્યો જે છે એની અંદર વૈદિક સાહિત્ય આવે, અને વૈદિક સાહિત્યનો જેને એક ભાગ કહેવામાં આવે છે ને, એનું નામ છે શ્રુતિ અને સ્મૃતિ. મિત્રો આપણી પરીક્ષામાં વધારેમાં વધારે જો ક્યાંયથી પ્રશ્નો નીકળતા હોય તો એ શ્રુતિ અને સ્મૃતિ છે. તો આપણને પ્રશ્ન થાય, શ્રુતિ એટલે શું અને સ્મૃતિ એટલે શું? તો જો પહેલા તો આપણે આના બે ભાગ પાડી દઈએ. આનો એક ભાગ એટલે શ્રુતિ. અને મિત્રો શ્રુતિનો મતલબ થશે વેદ. શ્રુતિનો અર્થ શું થાય? વેદ. અને તમે બધા જાણો જ છો વેદની સંખ્યા કેટલી છે? 4. કયા કયા? તો મિત્રો વેદના નામ યાદ રાખજો. પહેલો જ લખશું અહીંયા, એનું નામ છે ઋગ્વેદ. બીજો આવશે એનું નામ છે યજુર્વેદ. ત્રીજો આવશે એનું નામ છે સામવેદ. અને મિત્રો ચોથો વેદ અહીંયા આપણે ભણવો છે, જેનું નામ છે અથર્વવેદ. ખાસ નોટ કરજો. શ્રુતિનો અર્થ શું થયો? વેદ. વેદ કેટલા છે? 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને છેલ્લે અથર્વવેદ. પણ મિત્રો અહીંયા જે આપણે સ્મૃતિ લખ્યું ને, એના પાછા 3 ભાગ પડે. તો આપણને પ્રશ્ન થાય કે એના 3 ભાગ કયા? તો એનો પહેલો જ ભાગ આવશે જેને આપણે કહીએ છીએ વેદાંગ. આનો બીજો ભાગ આવશે જેને કહેવાય દર્શન. અને મિત્રો એનો ત્રીજો ભાગ આવશે જેને આપણે ઉપવેદ કહીએ છીએ. ખાસ નોટ કરશું. પ્રશ્ન પૂછાય, સ્મૃતિના કેટલા ભાગ આવ્યા? તો કે 3. કયા કયા આવે? વેદાંગ, દર્શન અને ઉપવેદ. પણ જો
મિત્રો આ વેદાંગ છે ને એની સંખ્યા 6 છે. કયા કયા? તો કે શિક્ષા, કલ્પ, નિરૂપ, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. તો મિત્રો ખાસ નોટ કરજો, પ્રશ્ન પૂછાય વેદાંગની સંખ્યા કેટલી આવી? 6. કઈ કઈ? શિક્ષા, કલ્પ, નિરૂપ, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. હવે આવે દર્શન. અને મિત્રો યાદ રાખજો, દર્શન પણ 6 આવશે. એમાં પહેલું જ આપણે લખશું એમાં સાંખ્ય દર્શન. બીજું આવશે યોગ દર્શન. ત્રીજું આવશે, એનું નામ છે ન્યાય દર્શન. ચોથું આવશે મિત્રો, એનું નામ છે વૈશેષિક દર્શન. અને એના પછી મિત્રો આવશે પૂર્વ મીમાંસા. અને મિત્રો છેલ્લે આવશે જેને આપણે કહેવાય ઉત્તર મીમાંસા. જો કેટલા દર્શન આવ્યા? 6. કયા કયા? સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. મિત્રો આ 6 દર્શન કહેવાય. એ જ રીતે મિત્રો 4 જેટલા આપણા ઉપવેદ છે. કેટલા? 4. અને હવે એ 4 ઉપવેદની વાત કરું તો પહેલો જ અહીંયા લખશું, એનું નામ છે આયુર્વેદ. પછી આવશે જેનું નામ છે ધનુર્વેદ. ત્રીજો લખશું જેનું નામ છે ગાંધર્વ વેદ. અને મિત્રો ચોથું લખશું જેનું નામ છે શિલ્પ વેદ. સમજો કેટલા ઉપવેદ આવ્યા? 4. કયા કયા? આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને શિલ્પ વેદ. મિત્રો આ 20 પુસ્તકો જ્યારે તમે ભેગા કરશો ને ત્યારે એને શ્રુતિ અને સ્મૃતિ કહેવાય. અને કદાચ તમને ન ખબર હોય તો કહી દઉં, આને જ હિન્દુ ધર્મનો ધર્મ ગ્રંથ કહેવાય. શ્રુતિ અને સ્મૃતિ એ હિન્દુ ધર્મનો ધર્મ ગ્રંથ છે. તો તમારા મગજમાં પ્રશ્ન થશે, શ્રીમદ ભગવદ્ ગીતા નહીં? સમજો, ગીતાજી છે ને એ ભાગવત ધર્મનો ધર્મ ગ્રંથ છે, જે હિન્દુ ધર્મનો એક ભાગ છે. પણ જ્યારે હિન્દુ ધર્મનો ધર્મ ગ્રંથ પૂછાય ત્યારે શ્રુતિ અને સ્મૃતિ આવે. અને મિત્રો આજના લેક્ચરની અંદર આ જે કંઈ આપણે આ વૈદિક સાહિત્ય અહીંયા જોયું છે ને એ બધાનો પરિચય લેવાનો થાય છે. તો તમે બધા તૈયાર છો? તો આપણે વૈદિક સાહિત્યની અંદર પહેલા જ ભણવાના છીએ. એ ટોપિકનું નામ છે વેદ. તો મિત્રો જોઈશું હવે આપણે આની અંદર વેદ. ચાલો બુકની અંદર તમે નોટ કરજો. પહેલો જ ટોપિક આમાં ભણવો છે જેનું નામ છે વેદ. પણ વેદ ભણતા પહેલા મિત્રો એક વસ્તુની ખબર હોવી જોઈએ. આ વેદ છે ને એના માટે એક શબ્દ છે. આ વેદને અપૌરુષેય કહેવામાં આવે છે.
મતલબ अपौरुषेयનો અર્થ શું થાય? તો જો સમજો મિત્રો, વેદ છે ને એ ઈશ્વરે આપેલું જ્ઞાન છે. વેદની રચના કોઈ મનુષ્યએ કરી નથી. સમજો, વેદની રચના કોઈ મનુષ્યએ કરી નથી. વેદ એ ઈશ્વરે આપેલું જ્ઞાન છે, એટલા માટે વેદને કહેવામાં આવે છે અપૌરુષેય. પણ વાલા મિત્રો, ક્યાંક આપણા મગજની અંદર એવો સવાલ આવે કે વેદોને અંગ્રેજીમાં રૂપાંતરિત કોણ કરે છે? તમારે મને કોમેન્ટની અંદર આ જવાબ આપવાનો છે. વેદોને અંગ્રેજીમાં રૂપાંતરિત કરનાર કોણ? આ કોમેન્ટમાં જવાબ આપજો. હવે મિત્રો, એની અંદર પહેલો જ વેદ ભણવો છે અને વેદનું નામ છે ઋગ્વેદ. જો કયો વેદ ભણશું? તો કે એનું નામ છે ઋગ્વેદ. હવે મિત્રો, આ ઋગ્વેદ જે છે એના કેટલાક બેઝિક પ્રશ્નો પહેલા જોતા જઈએ. ચાલો, પહેલા તો મને એમ કહો, આ ઋગ્વેદના જાણકાર હોય, જેને ઋગ્વેદનું નોલેજ હોય, એને શું કહેવાય? જે ઋગ્વેદ ભણ્યા છે એને શું કહેવાય? તો મિત્રો ખાસ યાદ રાખજો, ઋગ્વેદના જાણકાર માટે એક શબ્દ છે હોત્રી. ઋગ્વેદના જાણકારને શું કહેવાય? હોત્રી. પણ મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે આ ઋગ્વેદનો ઉપવેદ કયો? ચાલો, ઋગ્વેદનો ઉપવેદ તો યાદ રાખજો, ઋગ્વેદના ઉપવેદનું નામ છે આયુર્વેદ. આયુર્વેદ છે ને મિત્રો, એ ઋગ્વેદનો ઉપવેદ છે. તો આયુર્વેદના પિતા કોને કહેવાય? આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે ધન્વંતરી, કે જેને એક નિઘંટુ નામનું સરસ મજાનું આયુર્વેદ ઉપર પુસ્તક લખ્યું છે. એ ધન્વંતરીને આયુર્વેદના પિતા કહેવાય. પણ મિત્રો, પ્રશ્ન અહીંયાથી બને છે કે કોનો ઉપવેદ છે? ઋગ્વેદ. અને આપણું આયુર્વેદ છે ને એ ખૂબ સમૃદ્ધ હતું. આજના વિજ્ઞાનની અંદર જે દવાઓ નથી ને મિત્રો, એ દવા કેમાં હતી? આયુર્વેદની અંદર. પણ એવું પૂછે કે આ ઋગ્વેદની અંદર કેટલા મંડળ આવે? શું લખાય? તો મિત્રો યાદ રાખજો, ઋગ્વેદની અંદર આપણને 10 મંડળ આપ્યા છે. કેટલા? 10. તો પછી આ ઋગ્વેદની અંદર સૂક્તો કેટલા આવે? તો આપણો જવાબ આવશે 1028. તો પછી ઋગ્વેદની અંદર ઋચા કેટલી આવે? તો આપણો જવાબ આવશે 10,580. ધ્યાન આપજો, મંડળ કેટલા છે? 10. સૂક્તો કેટલા છે? 1028. અને આમાં ઋચા કેટલી છે? આપણો જવાબ આવશે 10,580. જો
મંડળનો અર્થ થશે એના અલગ અલગ ભાગ. સૂક્તોનો મતલબ થશે ચેપ્ટર, પ્રકરણ. જ્યારે ઋચાનો મતલબ થશે મિત્રો શ્લોક. તો આટલું બધાને ક્લિયર હોવું જોઈએ. જાણકારને શું કહેવાય? હોત્રી. ઉપવેદ કયો છે? આયુર્વેદ. મંડળ કેટલા છે? 10. સૂક્તો કેટલા છે? 1028. અને મિત્રો ઋચા કેટલી છે? તો આપણો જવાબ આવશે 10,580. પણ એમાંથી મિત્રો તમારે એક વસ્તુ નોટ કરવાની છે. 10 મંડળ છે ને, એમાં સૌથી જો પ્રાચીન મંડળ હોય તો 2 થી લઈ અને 9 સુધીના જે કાંઈ મંડળો છે એ બધા પ્રાચીન છે. પહેલું અને 10મું મંડળ છે ને એ વાસ્તવની અંદર પાછળથી એડ થયું છે. કેટલા કીધા મેં તમને? પહેલું મંડળ અને 10મું મંડળ એ પાછળથી એડ થાય છે. પણ મિત્રો ઋગ્વેદનો પહેલો જ શ્લોક એમાં કયા દેવતાની વાત છે? ઋગ્વેદનો પહેલો શ્લોક એ કયા દેવતાને સમર્પિત છે? શું આવશે? તો નોટ કરજો ખાસ મિત્રો. પહેલા શ્લોકની અંદર અગ્નિદેવને આહ્વાન કરવામાં આવે છે. પહેલા શ્લોકમાં કોનું વર્ણન છે? અગ્નિદેવનું વર્ણન છે. પણ મિત્રો હજુ એક વસ્તુ આગળ તમને વાત કરું. આ ઋગ્વેદ છે ને એની અંદર 3જું મંડળ. કેટલામું? 3જું મંડળ. અને આ 3જા મંડળની અંદર આપણને ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે. કયો મંત્ર? ગાયત્રી મંત્ર. મોસ્ટ IMP. વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે ગાયત્રી મંત્ર કયા વેદનો છે? જવાબ આવશે ઋગ્વેદ. કયા મંડળમાં આવે? 3જા મંડળમાં. પણ મિત્રો ગાયત્રી મંત્રના રચયિતા કોણ? તો આપણો જવાબ આવશે વિશ્વામિત્ર ઋષિ. પણ થોડા સમય પહેલા એક એક્ઝામમાં પૂછાઈ ગયું, આ ગાયત્રી મંત્ર કયા દેવની ઉપાસનાનો છે? શું લખાય? તો મિત્રો યાદ રાખજો, ગાયત્રી મંત્ર છે ને એ ભગવાન સૂર્યની ઉપાસના માટેનો છે. પણ ઓપ્શનમાં સૂર્ય લખ્યું નહોતું. તો ઓપ્શનની અંદર મિત્રો આમને લખી નાખ્યું હતું સાવિત્રી. જો જ્યારે આવું થાય ત્યારે તકલીફ થશે ને મિત્રો. આ જે ભૂલ છે એ હવે ફરીથી આપણે નથી થવા દેવાની. પરીક્ષાની અંદર ક્યાંક આવે, કદાચ સૂર્યની જગ્યાએ શબ્દ શું મૂકવામાં આવે? સાવિત્રી. તો આપણને ખબર હોવી જોઈએ કે આ સાવિત્રી જે છે એ જ સૂર્ય છે. મિત્રો હવે આગળ વાત કરું તો હવે થોડુંક આની અંદર આપણે વિશેષ થોડાક આગળ જવાના છીએ. ચલો એની અંદર પાછા આપણે જોતા જઈએ. જો આની અંદર એક 7મું મંડળ છે. કેટલામું મંડળ? 7મું. અને મિત્રો 7મા મંડળની અંદર આપણને દાસ રાગનું યુદ્ધ આપ્યું છે. તો તમને થશે કે આ દાસ રાગનું યુદ્ધ એટલે શું?
તો કે 10 રાજાઓ એના વચ્ચે જે યુદ્ધ થાય છે, 10 કબીલાઓ એના વચ્ચે જે યુદ્ધ થાય છે એને દાસ રાગના યુદ્ધ કહેવામાં આવે છે. પણ મિત્રો, આ દાસ રાગના યુદ્ધ કઈ નદી કિનારે થાય છે? તો આપણો આન્સર આવશે, આ યુદ્ધ છે ને એ રાવી નદીના કિનારે થાય છે. કઈ નદી? રાવી. અને ઋગ્વેદની અંદર રાવી માટે શબ્દ આપવામાં આવ્યો છે પુરુષણી. કઈ નદી? પુરુષણી. આ જ રીતે તમારે એક મંડળ યાદ રાખવાનું છે મિત્રો, એનું નામ છે 10મું મંડળ. કેટલામું? 10મું. અને મિત્રો 10મું જે મંડળ છે એની અંદર જે તે સમયે આપણને વર્ણ વ્યવસ્થાનું વર્ણન કરેલું છે. જો ધ્યાન રાખશો, પ્રશ્ન પૂછાય વર્ણ વ્યવસ્થા કયા વેદમાં છે? શું જવાબ આવશે? ઋગ્વેદ. ઋગ્વેદની અંદર 10મું મંડળ, 10મા મંડળની અંદર એક સૂક્ત આવશે જેને આપણે બધા પુરુષ સૂક્ત તરીકે ઓળખીએ છીએ. અને એ પુરુષ સૂક્તની અંદર આપણને વર્ણ વ્યવસ્થાનું શું કર્યું છે? વર્ણન કર્યું છે. કેટલા વર્ણ આવશે? 4. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મિત્રો, આ વર્ણ વ્યવસ્થા આપણને ઋગ્વેદની અંદર જોવા મળે છે. પણ તમને એક વિધાન કહું, અસતો માં સદગમય, આ વાક્ય કયા વેદનું છે? જવાબ આવશે ઋગ્વેદ. જેનો અર્થ થશે અસત્યથી મને સત્ય તરફ લઈ જા. તો આ વાક્ય જે છે એ કયા વેદમાં આપેલું છે મિત્રો? ઋગ્વેદમાં આપેલું છે. તો આ રીતે આપણે એક વેદ ભણ્યા અને એ વેદનું નામ છે ઋગ્વેદ. હવે મિત્રો શરૂઆત કરીએ આપણે બીજો વેદ, અને બીજા વેદનું નામ છે યજુર્વેદ. કયો વેદ? યજુર્વેદ. પહેલા આપણે એના થોડાક બેઝિક પ્રશ્નોની ચર્ચા કરીએ. યજુર્વેદનો જે જાણકાર હોય એને શું કહેવાય? યજુર્વેદના જાણકાર માટે કયો શબ્દ છે? તો મિત્રો, એના જાણકાર માટે એક શબ્દ છે જેને આપણે બધા કહીએ છીએ અર્ઘવર્યું. શું કહેવાય? એને અર્ઘવર્યું કહેવાય. પણ મિત્રો, આનો ઉપવેદ કયો? તો આપણો જવાબ આવશે ધનુર્વેદ. કયો વેદ? ધનુર્વેદ, જેની અંદર આપણને અસ્ત્ર શસ્ત્રનું નોલેજ આપ્યું છે. મિત્રો, ધનુર્વેદની અંદર તો ત્યાં સુધી કીધું છે કે તમે દુનિયાની અંદર કોઈ પણ હથિયાર લઈ લો, XYZ કોઈ પણ, એના 3 જ પ્રકાર હોય. કયા કયા? એમાં એક આવશે ઘા, બીજો આવશે ઘસરકો અને ત્રીજું આવશે અણી. હથિયારના કેટલા પ્રકાર આવશે? 3. કયા કયા? ઘા, ઘસરકો અને અણી. ઘાનો મતલબ થશે ફેંકવાનું હથિયાર. ઘસરકો કે જેનાથી શરીરની અંદર કાપવો પડશે, ચીરો પડશે, એ ઘસરકો. અણી, એમાં તો કંઈ કહેવાપણું છે જ નહીં, તમે બધા જાણો જ છો. અને મિત્રો, આ વેદની અંદર ઋચા કેટલી? મતલબ શ્લોક. આમાં શ્લોક કેટલા આપ્યા છે? તો આપણો જવાબ આવશે 3988.
કેટલા શ્લોક છે? 3988. પણ મિત્રો, મહત્વની જો કોઈ એક વાત કરું ને, આપણા 4 વેદ, અને 4 વેદમાંથી એકમાત્ર એવો વેદ છે જે આપણને ગદ્ય અને પદ્ય બંનેમાં આપ્યો હોય. અહીંથી પ્રશ્ન બનશે, કયો વેદ ગદ્ય અને પદ્ય બંનેમાં છે? જવાબ આવશે યજુર્વેદ. પદ્ય કહેતા કાવ્ય સ્વરૂપે પણ છે અને ગદ્ય કહેતા ફકરા સ્વરૂપે, પાઠ સ્વરૂપે પણ તમને આ જોવા મળે છે. પણ મિત્રો, હજુ એક વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનો, આ વેદની અંદર આવે શું? આની અંદર કયા શ્લોકો છે? તો આપણે એવું લખી શકાય, આની અંદર આપણને કર્મકાંડના શ્લોક આપ્યા છે, જ્યારે આની અંદર આપણને યજ્ઞના શ્લોક આપ્યા છે. આપણે જે યજ્ઞો કરીએ છીએ ને, એના દરેક શ્લોક યજુર્વેદમાંથી લીધા છે. મિત્રો, એટલા જ માટે જો યજ્ઞની અંદર આપણે જે આહુતિ આપીએ એને અર્ઘ કહેવાય, અર્ઘ્ય. અને અર્ઘ્યમાંથી શબ્દ આવ્યો છે અર્ઘવર્યુ. આનો જે જાણકાર હશે એને શું કહેવામાં આવે છે? અર્ઘવર્યુ કહેવામાં આવે છે. તો આ પણ આપણે ધ્યાન રાખશું. કયા વેદની અંદર? યજુર્વેદ. પ્રશ્ન પૂછાય જાણકાર અર્ઘવર્યુ. ઉપવેદ એનો ધનુર્વેદ છે, આમાં ઋચા 3988 છે, અને ગદ્ય પદ્ય બંનેમાં હોય એવો એકમાત્ર વેદ એટલે યજુર્વેદ આવશે. મિત્રો, હવે આગળ વધશું અને ત્રીજો વેદ આપણે જે ભણવો છે અને એનું નામ છે સામવેદ. કયો વેદ? સામવેદ. પહેલા તો આપણે સામવેદની થોડીક બેઝિક માહિતી લઈએ. તમને એવું પૂછે કે આ સામવેદના જે જાણકાર હોય એને શું કહેવાય? કયો શબ્દ આવશે? તો મિત્રો યાદ રાખજો, આના જાણકાર માટે શબ્દ છે ઉદ્ગાત્રી. શું કહેવાય એને? ઉદ્ગાત્રી કહેવાય છે. પણ મિત્રો, પ્રશ્ન બને, આ સામવેદ જે છે એનો ઉપવેદ કયો? શું લખાય? સામવેદનો ઉપવેદ આપણે કોને કહીએ છીએ? તો મિત્રો યાદ રાખજો, આનો જે ઉપવેદ છે એના માટે આપણે શબ્દ આવશે ગાંધર્વ વેદ. કયો વેદ? ગાંધર્વ વેદ. જે કોનો ઉપવેદ છે? સામવેદ. પણ મિત્રો, આપણે એવું કહી શકીએ, આ ગાંધર્વ વેદ છે ને, એમાં અલગ અલગ પ્રકારની આપણને કલાઓ આપી છે. કઈ કઈ કલા? તો મિત્રો, એમાં એક આવશે ગાયન, એમાં એક આવશે વાદન, અને એમાં એક આવશે નૃત્ય. કેટલા પ્રકારની કલા છે? 3. કઈ કઈ? ગાયન, વાદન, નૃત્ય. પણ ગાયનનો મતલબ ગાવું, સંગીતના જે અલગ અલગ રાગો છે એનું નોલેજ હોવું. એમ તમારામાંથી પણ ઘણા બધા સંગીતકારો હશે, ઘણા બધા બાથરૂમ સિંગર પણ એમાંથી હશે કે જે ગાતા હશે. વાદનનો મતલબ થશે વગાડવું. સંગીતના જે અલગ અલગ સાધનો છે એને વાદન. અને નૃત્ય, અલગ અલગ જે આપણા નૃત્ય છે, ભરતનાટ્યમ હોય, મણિપુરી હોય, કુચીપુડી હોય, અથવા તો તમે જે લગ્નની અંદર નૃત્ય કરો છો એ પણ આ જ છે. તો ગાયન, વાદન અને નૃત્ય, આ 3 પ્રકારની કલા શેમાં છે?
ગાંધર્વ વેદમાં છે. અને મિત્રો એનો ઉપવેદ પૂછાય તો આપણો જવાબ આવશે, યાદ રાખજો, સામવેદનો એ ઉપવેદ છે. પણ આ વસ્તુને ખાસ આપણે નોટ કરવાની છે કે ભાઈ આનો ઉપવેદ કયો છે? ગાંધર્વ વેદ છે. તો મિત્રો આની અંદર ઋચા કેટલી આવે? શ્લોક. તો આપણે એવું લખી શકીએ કે સામવેદની અંદર 1876 જેટલા શ્લોક આપ્યા છે. કેટલા શ્લોક છે? 1876. અને મિત્રો ક્યાંક 1875 પણ આમાં લખેલા હશે. પણ એક મોસ્ટ આઈએમપી, આ સામવેદને કહેવામાં આવે છે સંગીતની ગંગોત્રી. યાદ કરો, જેમ ગંગા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ગંગોત્રીમાંથી. અને એ જ રીતે સંગીતનો ઉદ્ભવ સામવેદમાંથી થાય છે. 2017 પીઆઈના પેપરમાં પૂછાણેલો આ ક્વેશ્ચન છે કે સંગીતની ગંગોત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? આપણો જવાબ આવશે મિત્રો સામવેદ. પણ આમાં શેના શ્લોકો છે? તો કે વેદોના શ્લોક જે છે ને એ તાલ અને લયમાં કેમ ગાવા ને એ આપણને કોણ શીખવાડે છે? સામવેદ શીખવાડે છે. તો આ યાદ રાખશો, આપણે ત્રીજો વેદ ભણ્યા જેનું નામ છે સામવેદ. અને હવે આપણે જોઈશું ચોથો વેદ. અને મિત્રો ચોથા વેદનું નામ છે અથર્વવેદ. ચલો પહેલા તો અથર્વવેદની પ્રાથમિક માહિતી લઈએ. અથર્વવેદના જે જાણકાર હોય એને શું કહેવાય? જેમ આપણે ભણ્યા ઋગ્વેદના જાણકાર હોત્રી, યજુર્વેદમાં અર્ઘવર્યુ, સામવેદની અંદર ઉદ્ગાત્રી. તો પછી અથર્વવેદના જાણકાર માટે મિત્રો શબ્દ છે અથર્વ. કયો શબ્દ છે? અથર્વ. પણ આપણને અહીંથી પ્રશ્ન પૂછાય કે આનો ઉપવેદ કયો? તો આપણો આન્સર આવશે શિલ્પવેદ. યાદ કરો, જેને તમે વાસ્તુશાસ્ત્ર કહો છો, જેને તમે સિવિલ એન્જિનિયરિંગ કહો છો, એ જ શિલ્પવેદ છે. પણ કોનો ઉપવેદ છે? અથર્વવેદનો. પણ મિત્રો આમાં ઋચા કેટલી આપી છે? તો આપણે લખી શકાય આમાં 6000 જેટલા શ્લોક છે. કેટલા શ્લોક? 6000. પણ આ જે વેદ છે એના સંકલન કરતા તમારે ઋષિઓ યાદ રાખવાના છે. આના સંકલન કરતામાં મિત્રો 2 ઋષિ આવશે. એમાં એકનું નામ છે અથર્વા અને બીજા ઋષિનું નામ છે અંગિરા. જો 2 ઋષિ યાદ રાખશું, કયા કયા? અથર્વા અને અંગિરા. આ બંને ઋષિઓએ આનું સંકલન કર્યું છે. જો આપણે અહીંયા સંકલન શબ્દ વાપર્યો છે, મેં તમને અગાઉ જ કીધું હતું કે વેદને અપૌરુષેય કહેવાય. એના રચયિતા કોઈ મનુષ્ય નથી, ઈશ્વરે આપેલું જ્ઞાન છે. તો આ બંને ઋષિ આનું સંકલન કરે છે. પણ મજાની વાત તો ત્યાં ઊભી થાય છે મિત્રો, કારણ કે વિદ્વાનો આને વેદ માનતા નથી.
આ પણ પીઆઈના પેપરમાં પૂછાણેલો ક્વેશ્ચન છે. કેમ? કારણ શું? કયા કારણથી આને મિત્રો વેદ માનવામાં નથી આવતો? તો કે આની અંદર જે નોલેજ છે ને એ કંઈક અઘરું છે. મતલબ તો કે આની અંદર આપણને તંત્ર મંત્ર, જાદુ ટોણા, વશીકરણ, રોગ ઉપચાર, મિત્રો આવી બધી વસ્તુ આપી છે, જેને તમે બધા મેલી વિદ્યા કહો છો. એ કેમાં આપી છે? અથર્વ વેદમાં આપી. ઘણાને તમે સાંભળ્યું હશે કે હું કામરૂ દેશમાંથી વિદ્યા ભણીને આવ્યો. જોજો, મેલી વિદ્યાની સાધના ક્યાં થાય? કામરૂ દેશ. પણ કામરૂ દેશ મતલબ કયો? કામરૂ દેશનો મતલબ થશે આસામ. ત્યાં મેલી વિદ્યાની સાધના થતી મિત્રો. તો આટલું તમારે કયા વેદમાં યાદ રાખવાનું છે? અથર્વ વેદમાં. તો અહીંયા મિત્રો આપણે 4 વેદનો પરિચય મેળવો. કયા કયા? એકનું નામ છે ઋગ્વેદ, બીજાનું નામ છે યજુર્વેદ, ત્રીજાનું નામ છે સામવેદ અને ચોથાનું નામ છે અથર્વવેદ. અને એ જ રીતે હવે થોડા આપણે આગળ વધશું અને આની અંદર હવે ભણવાના થાય છે વેદાંગ. પહેલા તો આપણે વેદાંગનો સિમ્પલ અર્થ કરીએ. જો વેદાંગનો અર્થ થશે વેદોના અંગ. જેમ માણસ પોતાના અંગ વગર અધૂરો છે ને, એમ મિત્રો વેદો પણ પોતાના અંગ વગર અધૂરા છે. તો એ અંગ કયા કયા આવશે? પહેલા તો આપણે એના નામ લખી લઈશું. આગળ આપણે ભણી ગયા છીએ. એક આવશે શિક્ષા, કલ્પ, પછી આવશે નિરૂપ, પછી આવશે વ્યાકરણ, 5 નંબર ઉપર છંદ અને મિત્રો 6 નંબર ઉપર આવશે જેનું નામ છે જ્યોતિષ. જો આને આપણે કહેવામાં આવે છે વેદોના અંગ. જ્યારે તમારે વેદો ભણવા હોય તો એના પહેલા વેદાંગ આવડવા જોઈએ. જો તમને વેદાંગ નથી આવડતા તો તમે વેદનો અભ્યાસ નહીં કરી શકો. કઈ રીતે? ચાલો સમજીએ. પહેલું જ અંગ છે શિક્ષા નામનું અંગ. મિત્રો આના રચયિતા ગૌતમ ઋષિ આવશે. કયા ઋષિ? ગૌતમ. પણ આ આપણને શું શીખવાડે? તો આપણને શીખવાડશે મંત્રોના શુદ્ધ ઉચ્ચારનું જ્ઞાન. જો જ્યારે પણ વેદોના મંત્રોનું ગાન કરવામાં આવે ત્યારે એનો ઉચ્ચાર શુદ્ધ થવો જોઈએ, તો જ આપણને એનું ફળ મળશે. તો એ મંત્રોનો શુદ્ધ ઉચ્ચાર કેમ કરવો એ આપણને શિક્ષા નામના અંગમાં ગૌતમ ઋષિ શીખવે છે. પછી આવશે કલ્પ. મિત્રો કલ્પની અંદર આવશે કણાદ ઋષિ. પણ એમ પૂછે આમાં શું આવે? તો કે આની અંદર ગૃહસ્થોએ પાળવાના નિયમો આપ્યા છે. યાદ કરો,
જ્યારે આપણે ઘરે કોઈ યજ્ઞ કરતા હોય ને, તો એની અંદર અમુક નિયમોનું પાલન કરવું પડે. નંબર 1, યજ્ઞના દિવસે અનાજ ખવાય નહીં. નંબર 2, યજ્ઞની અંદર સીવેલું કપડું પહેરીને બેસાય નહીં. નંબર 3, યજ્ઞના આગલા દિવસે, યજ્ઞના દિવસે અને યજ્ઞના પાછળના દિવસે, એમ 3 દિવસ તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. આવા બધા નિયમો જે છે એ આપણને શેમાં આપ્યા છે મિત્રો? કલ્પમાં આપવામાં આવ્યા છે. અને એના પછી આવશે નિરુક્ત. અને મિત્રો નિરુક્તની અંદર આવશે જેનું નામ છે કપિલ ઋષિ. કેવા ઋષિ? કપિલ ઋષિ. પણ આમાં આવે શું? વેદની અંદર જે અઘરા શબ્દો છે ને એ નિરુક્તમાં આપ્યા છે. મતલબ આને આપણે કહીએ છીએ વેદોની ડિક્શનરી. સમજો, વેદોની ડિક્શનરી કોને કહેવામાં આવે છે? નિરુક્તને કહેવામાં આવે છે. પછી આવશે વ્યાકરણ. અને મિત્રો આ વ્યાકરણ નામનું જે અંગ છે એના રચયિતા મિત્રો પતંજલિ ઋષિ આવશે. બાબા રામદેવ, હે ને? કયા ઋષિ? પતંજલિ ઋષિ. અને તમે બધા જાણો છો વ્યાકરણ વગર બધું અધૂરું છે. જો તમને વ્યાકરણ નથી આવડતું તો તમને ભાષાનું નોલેજ કઈ રીતે આવશે? તમે ગ્રંથને કેમ સમજશો? એટલે વેદો સમજવા માટે શેની જરૂર છે? વ્યાકરણની. અને એના રચયિતા પતંજલિ ઋષિ છે. પછી આવશે છંદ. મિત્રો આના જે રચયિતા છે એનું નામ છે જૈમિની ઋષિ. આપણે બધા જાણીએ છીએ જો આપણે વેદ ગાવા હોય તો આપણને છંદનું નોલેજ હોવું જોઈએ. એના વગર તમે ગાઈ શકશો નહીં. તો એ પણ આપણને કોણ શીખવાડે છે? જૈમિની શીખવાડે છે. પછી મિત્રો જ્યોતિષ આવશે અને એની અંદર આવશે બાદરાયણ ઋષિ. કયા ઋષિ આવ્યા? બાદરાયણ. તમે કહેશો આની જરૂર શું? યજ્ઞની અંદર મુહૂર્ત જોઈએ છે, ચોઘડિયું જોઈએ છે, નક્ષત્ર જોઈએ છે. આ બધી વસ્તુઓ જે છે એ જ્યોતિષના આધારે તારવવામાં આવે છે. અને જ્યોતિષ નામનું જે અંગ છે એના રચયિતા કોણ છે? બાદરાયણ ઋષિ છે. તો આ રીતે મિત્રો આને વેદાંગ કહેવાય કે વેદો ભણતા પહેલા તમારે શું ભણવા પડે? વેદાંગ. તો જ તમે વેદોનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકશો. હવે મિત્રો આ જ રીતે આપણે આગળ વધીએ વૈદિક સાહિત્યમાં. અને હવે આવશે જેનું નામ છે દર્શન, જેને આપણે બધા કહીએ છીએ ષડદર્શન. ષડનો મતલબ થશે 6. 6 દર્શન એને આપણે શું કહીએ છીએ? ષડદર્શન. તો મિત્રો કયા કયા એ 6 દર્શન? પહેલા તો આપણે એના શું લખી લઈશું? નામ લખી લઈએ. જો પહેલું જ આવશે જેનું નામ છે સાંખ્ય દર્શન. નંબર 2 યોગ દર્શન. નંબર 3 ન્યાય દર્શન. નંબર 4 વૈશેષિક દર્શન. નંબર 5 પૂર્વ મીમાંસા. અને મિત્રો નંબર 6 જેનું નામ છે
ઉત્તર મીમાંસા. આને આપણે શું કહીએ છીએ? 6 દર્શન કહીએ છીએ. પહેલા તો આપણને બધાને આના નામ આવડવા જોઈએ. કયા કયા? સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પહેલા આવશે સાંખ્ય દર્શન. મિત્રો, આના રચયિતા કપિલ ઋષિ છે અને આની અંદર આપણને આત્મજ્ઞાન આપવામાં આવ્યું છે. શું આપ્યું છે? આત્મજ્ઞાન. મતલબ આપણે આત્મા છીએ, આ શરીર આપણે નથી. શાશ્વત એક આત્મા છે, આ દેહ તો નશ્વર છે, નાશવંત છે. આવું જ્ઞાન શેમાં આપ્યું છે આપણને? તો આપણો જવાબ આવશે સાંખ્ય દર્શન. આત્મા અજર છે, આત્મા અમર છે, આત્મા બળતો નથી, આત્મા જન્મતો નથી, આત્મા મળતો નથી. તો આ જે નોલેજ છે એ આપણને સાંખ્ય દર્શનમાં શીખવાડ્યું છે. યોગ દર્શન. આના રચયિતા પતંજલિ ઋષિ છે. કોણ છે? પતંજલિ. પણ આપણને એમ પૂછે કે એની અંદર શું આપ્યું છે? તો મિત્રો, આની અંદર આપણને આસન અને પ્રાણાયામ, મિત્રો એની માહિતી આપવામાં આવી છે. કેની માહિતી આપી છે? આસન અને પ્રાણાયામ. પણ મિત્રો, પાછો પ્રશ્ન આવે, ન્યાય દર્શન. અને મિત્રો, ન્યાય દર્શન જે છે એના રચયિતાનું નામ છે ગૌતમ ઋષિ. કેવા ઋષિ? ગૌતમ ઋષિ. પણ એમ પૂછે આમાં શું છે? તો તે તર્ક છે. શેની વાત છે? તર્ક. જે વકીલો હોય એ મોટા ભાગના ન્યાય દર્શનના વિદ્યાર્થીઓ હોય છે. વૈશેષિક દર્શન. આમાં મિત્રો કણાદ ઋષિ આવશે. કયા ઋષિ છે? કણાદ ઋષિ. અને મિત્રો, આ વૈશેષિક દર્શન જે છે ને એની અંદર આપણને અણુ પરમાણુનું નોલેજ આપ્યું છે. તો આની અંદર મિત્રો અણુ પરમાણુનું નોલેજ છે. પરીક્ષામાં કાયમ એક પ્રશ્ન પૂછાય છે, દરેક પદાર્થ સૂક્ષ્મ અણુનો બનેલો છે. આ વાક્ય કોનું? જવાબ શું આવશે? કણાદ ઋષિ. અને એનું જે વર્ણન છે એ વૈશેષિક દર્શનમાં કરે છે. પછી આવશે પૂર્વ મીમાંસા. મિત્રો, આના જે રચયિતા છે એનું નામ છે જૈમિની ઋષિ. જો યાદ કરો, અગાઉ જે હતા એ જ 6 ઋષિ છે. પણ મિત્રો, આમાં શું છે? તો આની અંદર આપણને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવ્યું છે. મતલબ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ બધી મોહમાયા છે. શું છે? મોહમાયા. આવું જે નોલેજ છે એ આપણને આની અંદર આપ્યું છે. ઈશ્વર એક સત્ય છે, બાકી બધું જગત મિથ્યા છે. અને એ વસ્તુ આપણને જૈમિની શીખવે છે. ઉત્તર મીમાંસા. મિત્રો, આના સંકલન કરતા બાદરાયણ ઋષિ આવશે. અને આપણને એવો પ્રશ્ન પૂછે આમાં શું આવે? તો કે આની અંદર આપણને વ્યવહારિક જ્ઞાન આપ્યું છે. કેવું જ્ઞાન છે? વ્યવહારિક જ્ઞાન. શેની અંદર શીખવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તર મીમાંસા. તો મિત્રો, પહેલા તો 6 દર્શનના નામ આવડવા જોઈએ. અને 6 દર્શન છે એની અંદર કોણ કયા ઋષિ છે એ આવડવા જોઈએ. સાંખ્ય દર્શનમાં કપિલ ઋષિ, યોગ દર્શનમાં પતંજલિ ઋષિ,
ન્યાય દર્શનમાં ગૌતમ ઋષિ, વૈશેષિક દર્શનમાં કણાદ ઋષિ, પૂર્વ મીમાંસામાં જૈમિની ઋષિ, ઉત્તર મીમાંસામાં બાદરાયણ ઋષિ. તો મિત્રો, આપણી જે વૈદિક સાહિત્યની સફર છે એની અંદર આજે આપણે દર્શન સુધી પહોંચ્યા છીએ. આવતો જે લેક્ચર હશે એમાં વૈદિક કાળનો જે બીજો ભાગ, જેને આપણે ઉત્તર વૈદિક કાળ, એની અંદર જે કાંઈ સાહિત્યો રચાયા છે એનો બધાનો પરિચય મેળવશું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.